હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું છાશમાં વઘારેલી રોટલી। તો આ ઠંડી રોટલીમાંથી બનાવવામાં આવે છે। તો આવી રીતે 6 થી 7 રોટલીઓ જે મેં સવારે બનાવી હતી, તો આ વસ્તુ હું સાંજે બનાવું છું। તો 6 થી 7 રોટલી વધી હતી, તો એમાંથી બનાવું છું। અને આ છાશ છે, બહુ ખાટી નથી। એક મરચું, એક લીલું મરચું અને લીલું લસણ। લીલા લસણની જગ્યાએ તમે સૂકો લસણનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રોટલીને પહેલાં આ રીતે આપણે નાના નાના કટકા કરી દેવાના છે। બહુ ઝીણા નહીં કરી દેવાના, આ રીતના રાખવાના। તો બધી જ રોટલીના હું આ રીતના કટકા કરી દઈશ। તો જો મેં કરી દીધા છે। આમાં આપણે એક લીલા મરચાંનો પણ ઉપયોગ કરવાના છીએ અને લીલું લસણ। તો બનાવવા માટે મેં તેલ મૂકી દીધું છે વઘાર માટે। લગભગ 1 ચમચો ભરીને તેલ મૂકી દીધું છે અને તેલને બરાબર ગરમ થવા દેવાનું છે। પછી જ આપણે લીલું લસણ અંદર એડ કરીશું। તો તેલ બરાબર ગરમ થાય પછી લીલા લસણની જગ્યાએ તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો। તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, હળદર અને લીલું લસણ અને હિંગ થોડી અને લીલું લસણ અને બરાબર આ રીતે હલાવી દઈશું। તો બસ લસણ સરસ એવું સતળાઈ ગયું છે અને વ્યવસ્થિત તમારે સાતળી દેવાનું લસણને પહેલાં। અને હવે આપણે છાશ અંદર એડ કરીશું। બહુ ખાટી છાશનો ઉપયોગ કર્યો નથી, નોર્મલ ખાટી છાશનો ઉપયોગ કર્યો છે। અને છાશ અને હવે થોડુંક પાણી નાખીશ અંદર અને હવે મિક્સ કરી દઈશ। અને આ ટાઈમે આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે, નહીં તો શું છાશ અંદર ફાટી જશે। એટલે એકદમ મીડિયમ ગેસ કરી દેવાનો। હવે આપણે બધા મસાલા કરીશું। અંદર મીઠું નાખીશું, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને હલાવી દઈશું। હવે આપણે અંદર જે રોટલીના કકડા કરીને મૂક્યા તે અંદર એડ કરી દઈશું મસાલા કરીને છાશમાં। અને આ બનતા બિલકુલ વાર નથી લાગતી, સ્પીડમાં બની જાય છે અને ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે। આપણને ઘણીવાર સાંજે નાની મોટી એવી ભૂખ હોય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો અને રોટલીનો પણ સરસ એવો ઉપયોગ થઈ જાય છે। તો હવે થોડું લાલ મરચું મેં ફરી એડ કર્યું છે, ગેસ થોડો ધીમો જ રાખ્યો છે મેં। અને હવે આપણે હલાવી દઈશું આને। જો લગભગ 2 થી 3 મિનિટ પછી રેડી થઈ ગઈ છે રોટલી આ રીતે। અને હવે આપણે કોથમીર ભભરાવીશું। હવે એની ઉપર હું કોથમીર ભભરાવી દઈશ। તો બસ જુઓ, રેડી છે છાશમાં વઘારેલી રોટલી। જો તમે આ રીતે બનાવતા હોય તો મને કોમેન્ટમાં કહેજો, અને ના બનાવતા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ। અને તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો। તો ચલો આવજો, જય શ્રી